હેલો દોસ્તો, તો આજે આપણે ટોપિક ભણીશું મર્યાદિત લંબાઈનો તાર અને અનંત લંબાઈના તારને લીધે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર. તો આજે ટોપિક છે એ જેડબલઈ અને નીટ જેવી એક્ઝામ માટે ખૂબ મોસ્ટ આઈએમપી છે. તો જોઈએ, સૌથી પહેલા આપણે અભ્યાસ કરીશું મર્યાદિત લંબાઈનો, એટલે કે કોઈ ચોક્કસ લંબાઈનો તાર હોય એને લીધે, કોઈ ચોક્કસ લંબાઈનો તાર હોય તેને લીધે કોઈ બિંદુ પાસે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર. ઓકે, તો જો અહીંયા સીડી એ એક ચોક્કસ લંબાઈનો તાર છે. ઓકે, તો અહીંયા સીડી થી આર નોટ અંતર પાસે કોઈ બિંદુ શું આપેલું છે? પી બિંદુ આપેલું છે. ઓકે, તો આ પી બિંદુ પાસે આપણે શું શોધવાનું છે? વિદ્યુત ક્ષેત્ર ઈ શોધવાનું છે. ઓકે, તો જોઈએ, અહીંયા આપણે થીટા 2 કરી દઈએ, અહીંયા થીટા 1 લઈ લઈએ અને અહીંયા ફાઈ 2 અને ફાઈ 1. તો જોઈએ, હવે અહીંયા થીટા 2 આપેલો છે, અહીંયા થીટા 1 છે, એટલે એનો મતલબ એ કે આ લંબાઈ છે એ કેવી હોય? સરખી હોતી નથી. હવે બીજી વસ્તુ કે અહીંયા ધન વિદ્યુત ભાર છે, પ્લસ 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 પ્લસ. ઓકે, તો આ વિદ્યુત ભારિત તાર છે. આર નોટ બિંદુ પાસે કયું બિંદુ છે? પી બિંદુ છે. તો ત્યાં કુલ વિદ્યુત ક્ષેત્ર આપણે શોધીશું. તો સૌ પ્રથમ આપણે શું કરીશું? અહીંયા અતિ સૂક્ષ્મ ખંડ લઈશું, જેની જાડાઈ છે ડીએલ. તે ઉગમ બિંદુથી કેટલા અંતરે છે? એલ અંતરે છે. તો તે પી બિંદુ પાસે કેટલાનો ખૂણો બનાવશે? થીટા. ઓકે, તો આ જ ડાયાગ્રામ આપણે અહીંયા ડ્રો કરીએ છીએ. જો ઓકે, ચાલો અહીંયા અતિ સૂક્ષ્મ આપણે ભાગ લીધેલો છે. કેટલો છે? ડીએલ. એમાં વિદ્યુત ભાર કેટલું આપેલું છે? ડીક્યુ આપેલું છે. અને કેટલા અંતરે છે? એલ અંતરે છે. ચાલો, તો અહીંયા આપણે શું? પી બિંદુ આગળ વિદ્યુત ક્ષેત્ર કેટલું આવશે? તો વિદ્યુત ક્ષેત્ર આવશે અહીંયા ડીઈ. ક્લિયર? આ કેટલાનો ખૂણો બનાવે છે? થીટાનો ખૂણો બનાવે છે. તો હવે જોઈએ, વિદ્યુત ક્ષેત્રના કેટલા ભાગ પડશે? બે. એક એક્સ અક્ષની દિશામાં, વાય અક્ષની દિશામાં. આ થીટા છે તો આ શું આવશે? થીટા આવશે. તો અહીંયા ડીઈ એક્સ કમ્પોનેન્ટ આવશે અને અહીંયા આવશે ડીઈ વાય. ઓકે, જેની સાથે ખૂણો બનાવે છે થીટા તેને શું કહીશું? ડીઈ કોસ થીટા. અને આને શું કહીશું આપણે? ડીઈ સાઇન થીટા. ઓકે, ચાલો, તો સૌથી પહેલા આપણે ડીક્યુ વિદ્યુત ભારને લીધે પી બિંદુ આગળ વિદ્યુત ક્ષેત્ર, બરાબર છે, ડીઈ શોધીશું. આ ડિસ્ટન્સ આપણે લઈ લેવી આર નોટ, નાને કહી દેવી આર. ઓકે, તો ડીઈ ઇઝ ઇક્વલ ટુ શું આવશે? તો અહીંયા વિદ્યુત ભાર ડીક્યુ છે, તો ડીક્યુ અપોન 4 પાઈ એપ્સિલોન નોટ આર સ્ક્વેર આવશે. ચાલો, તો આપને ખબર છે કે આ વિદ્યુત ભારિત સળિયો છે, તો અહીં આપણે લખી શકીશું લેમ્ડા ઇઝ ઇક્વલ ટુ શું આવશે? ડીક્યુ ના છેદમાં ડીએલ. તો ડીક્યુ બરાબર શું આવશે? લેમ્ડા ઇન્ટુ ડીએલ. ઓકે, બીજી વસ્તુ એ કે અહીંયા આપણે આપેલો છે આર, આપેલો છે સ્મોલ આર. તો આપણે આર નોટમાં સમીકરણ લાવવું છે, તો શું કરીશું? અહીંયા કોસ થીટા લઈશું. કોસ થીટા બરાબર શું આવશે? પાસેની બાજુ છેદમાં કર્ણ. ઓકે, તો આર ઇઝ ઇક્વલ ટુ આર નોટ કોસ થીટા. તો આર નોટ શું આવશે? સેક થીટા આવશે. આર ઇઝ ઇક્વલ ટુ, ચાલો, તો આપણે હવે શું કરીએ? ડીક્યુ ની વેલ્યુ મૂકી દઈએ અને આર ની વેલ્યુ મૂકી દઈએ. ઓકે, તો આપણે કયું સમીકરણ મળશે? લેમ્ડા ઇન્ટુ ડીએલ અપોન 4 પાઈ એપ્સિલોન નોટ આર નોટ સ્ક્વેર સેક સ્ક્વેર થીટા. ચાલો,
હવે અહીંયા થીટા છે, અહીંયા શું આપેલું છે આપણે ડીએલ છે, તો ડીએલ લિમિટ છે અને આપણે થીટાના ફોર્મમાં લાવવું છે, તો અહીંયા આપણે શું કરીશું, ટેન થીટા લઈશું. ટેન થીટા ઇઝ ઇક્વલ ટુ સામેની બાજુ છેદમાં પાસેની બાજુ, સામેની બાજુ પાસેની બાજુ, તો એલ ઇઝ ઇક્વલ ટુ શું આવશે, આર નોટ ટેન થીટા. ઓકે, આનું થીટાની સાપેક્ષે વિકલન કરો તો ડીએલ બાય ડી થીટા ઇઝ ઇક્વલ ટુ, મને કહ્યું અહીંયા બદલાય છે, એલ બદલાય છે, આર નોટ તો કેવું છે, ફિક્સ છે, અચળ છે. ઓકે, તો આર નોટ આપણે અચળ લઈ લઈએ, તો ટેન થીટા છે એનું વિકલન શું આવે, સેક સ્ક્વેર થીટા આવશે. ઓકે, તો ડી એલ ઇઝ ઇક્વલ ટુ શું લખાય, આર નોટ સેક સ્ક્વેર થીટા. તો ડીએલ ને આપણે ક્યાં મૂકીશું, બરાબર, આ સમીકરણમાં એની વેલ્યુ મૂકીશું. ઓકે, તો શું આવશે, ડીઈ ઇઝ ઇક્વલ ટુ લેમડા, ડીએલ બરાબર આર નોટ સેક સ્ક્વેર થીટા અપોન શું લખી દઉં, 4 પાઈ એપ્સિલોન નોટ આર નોટ સ્ક્વેર સેક સ્ક્વેર થીટા. અહીંયા જુઓ, સેક સ્ક્વેર થીટા કેન્સલ, આર નોટ કેન્સલ, તો ફાઇનલ આપણે કયું સમીકરણ મળે છે, લેમડા ઇન્ટુ ડીટા. ઓકે, અહીંયા ડી થીટા લખવાનું છે, ડી થીટા. ઓકે, તો ફાઇનલ સમીકરણ શું મળશે, લેમડા ઇન્ટુ ડી થીટા અપોન 4 પાઈ એપ્સિલોન નોટ આર નોટ. આ આપણે શું મળ્યું, ડી નું સમીકરણ, જેને ઇક્વેશન નંબર 1 આપી દઈશું. હવે અહીંયા જુઓ, આ ડીઈ છે તેના બે ભાગ પડે છે. ઓકે, ડીઈ એક્સ અને ડીઈ વાય. ઓકે, તો હવે આપણે આમાં કિંમત મૂકીશું ડીઈ ની, અને અહીંયા પણ આપણે કિંમત મૂકીશું. તો જોઈએ, ડીઈ એક્સ ઇઝ ઇક્વલ ટુ શું છે, ડીઈ કોસ થીટા, અને ડીઈ વાય ઇઝ ઇક્વલ ટુ ડીઈ સાઇન થીટા. બરાબર છે. ઓકે, ચાલો, તો ડીઈ ઇઝ ઇક્વલ ટુ આપણે લેમડા ડી ની વેલ્યુ મૂકી દઈએ, કોસ થીટા ઇન્ટુ ડી થીટા, 4 પાઈ એપ્સિલોન નોટ આર નોટ. અહીંયા આપણે શેની વેલ્યુ મૂકી દઈએ, ડી ની વેલ્યુ મૂકી દો તો શું આવશે, લેમડા સાઇન થીટા ઇન્ટુ ડી થીટા અપોન 4 પાઈ એપ્સિલોન નોટ આર નોટ. તો હવે જોઈએ, પરંતુ મારે તો આખા સરિયા માટે મેળવવાનું છે, તો અહીંયા આપણે લિમિટ લેવી પડશે. ઓકે, લિમિટ કેટલી લઈશું આપણે, ઈ એક્સ ઇઝ ઇક્વલ ટુ માઇનસ θ1 ટુ પ્લસ θ2. ઓકે, લેમડા કોસ થીટા ઇન્ટુ ડી થીટા અપોન 4 પાઈ એપ્સિલોન નોટ આર નોટ. ઓકે, થીટા વાળા ટર્મ્સ અહીંયા રાખીશું, બાકીનું આપણે અચળ લઈ લઈશું, તો લેમડા અપોન 4 પાઈ એપ્સિલોન નોટ આર નોટ માઇનસ θ1 θ2 કોસ થીટા ઇન્ટુ ડી થીટા. ચાલો, લેમડા અપોન 4 પાઈ એપ્સિલોન નોટ આર નોટ, કોસ થીટાનું સંકલન શું આવશે, તો સાઇન થીટા માઇનસ θ1 પ્લસ θ2. તો ફાઇનલ આપને મળશે સાઇન θ2 માઇનસ સાઇન માઇનસ θ1, અને સાઇન છે કયું વિધેય છે, અયુગ્મ વિધેય છે, તો લેમડા અપોન 4 પાઈ એપ્સિલોન નોટ આર નોટ શું મળશે, ફાઇનલ આન્સર સાઇન θ1 પ્લસ સાઇન θ2. ઓકે, અહીંયા હું તમને બતાવી દઉં, સાઇન માઇનસ થીટા એટલે શું આવે, માઇનસ સાઇન થીટા. શા માટે, અયુગ્મ વિધેય છે. હવે જોઈએ, તો ડી એક્સ ઈ એક્સ આપને ફાઇનલ શું મળી ગયું, સૂત્ર. હવે જોઈએ, એ પ્રમાણે ઈવાય આપણે ફાઇન્ડ કરીએ, તો ઈવાય ઇઝ ઇક્વલ ટુ લિમિટ લઈએ, માઇનસ θ1 ટુ θ2 લેમડા સાઇન થીટા અપોન 4 પાઈ એપ્સિલોન નોટ આર નોટ ડી થીટા. તો લેમડા અપોન 4 પાઈ એપ્સિલોન નોટ આર નોટ કોમન કાઢી લઈએ. ઓકે, તો સાઇન થીટાનું સંકલન શું થશે, તો માઇનસ કોસ થીટા માઇનસ θ1 ટુ θ2, માઇનસ કોમન કાઢી લે તો લેમડા અપોન 4 પાઈ એપ્સિલોન નોટ આર નોટ. તો અહીંયા શું લખીશું, કોસ θ2 માઇનસ કોસ માઇનસ θ1
પરંતુ કોસ છે એ કેવું વિધેય છે? કોસ માઇનસ થીટા ઇઝ ઇક્વલ ટુ શું લખાય? કોસ થીટા, કારણ કે કયું વિધેય છે? યુગ્મ વિધેય છે, એટલા માટે. તો અહીંયા આપણે ફાઇનલ લખીએ માઇનસ લેમડા 4 પાઈ એપ્સિલોન નોટ આર નોટ, એ લખીશું કોસ થીટા 2 માઇનસ કોસ થીટા 1, માઇનસ છે તે અહીંયા બ્રેકેટની અંદર જવા દો, તો લેમડા અપોન 4 પાઈ એપ્સિલોન નોટ આર નોટ કોસ થીટા 1 માઇનસ કોસ થીટા 2. ઓકે, આ EY આપને મળ્યું. ચાલો, આ બે મોસ્ટ ટાઈમ કોમન સૂત્ર છે. આના ઉપરથી હવે આપણે બાકીના સૂત્ર મેળવીશું. તો અહીંયા જુઓ, અહીંયા થીટા 1 અને થીટા 2 આપણે લીધેલા હતા. ક્લિયર? એટલે કે આ લંબાઈ છે એ કેવી હતી? બે જુદી જુદી હતી. હવે જો આ લંબાઈ બે કેવી હોય? સમાન હોય, L હોય, સમાન હોય, તો ખૂણા પણ બંને કેવા થઈ જાય? સમાન થઈ જાય, થીટા થીટા. તો શું સૂત્ર આવશે? ઓકે, ચલો, થીટા 1 ઇઝ ઇક્વલ ટુ થીટા 2 ઇઝ ઇક્વલ ટુ થીટા લઈ લઈએ. L1 ઇઝ ઇક્વલ ટુ L2 ઇઝ ઇક્વલ L, બરાબર. તો EX ઇઝ ઇક્વલ ટુ, જો અહીંયા તમે સાઇન થીટા 1 પ્લસ સાઇન થીટા 2, થીટા 1 ઇઝ ઇક્વલ ટુ થીટા 2 ઇઝ ઇક્વલ ટુ થીટા લ્યો, તો ફાઇનલ આપને મળશે 2 સાઇન થીટા લેમડા અપોન 4 પાઈ એપ્સિલોન નોટ આર નોટ, 2 2 જા 2. તો EX ઇઝ ઇક્વલ ટુ શું મળશે? લેમડા સાઇન થીટા અપોન 2 પાઈ એપ્સિલોન નોટ આર નોટ. એ જ પ્રમાણે EY શું મળશે આપને? તો મૂકો, થીટા કોસ થીટા માઇનસ કોસ થીટા એટલે શું થઈ ગયું? 0. તો EY ઇઝ ઇક્વલ ટુ શું મળશે? 0. ઓકે, હવે જોઈએ, આ છે અનંત લંબાઈનો તાર. અનંત લંબાઈનો તાર છે તેને, બરાબર છે, તારથી આર અંતર પાસે P બિંદુ પાસે શું શોધવાનું છે? વિદ્યુત ક્ષેત્ર. ઓકે, તો તાર અનંત લંબાઈનો છે તો સમજી લ્યો કે અહીંયા આપણે ઓકે એક પોઈન્ટ અહીંયા લઈ લઈએ, અને આ અનંત લંબાઈનો તાર છે એટલે આ રીતના લેન્થ થઈ છે. તો હવે મને કહો, આ આપણે થીટા 2 હતા, આ હતા થીટા 1. તો થીટા 1 કેટલું આવશે? π/2. થીટા 2 પણ કેટલું આવશે? π/2. ઓકે, તો દોસ્તો તમારે કંઈ નથી કરવાનું, જે આગળનું સૂત્ર છે એમાં તમારે ફક્ત શું મૂકવાની છે? કિંમત મૂકવાની છે. ઓકે, તો અહીંયા તમને આ સૂત્ર જોવા મળે છે EX માટેનું. ચાલો, EX ઇઝ ઇક્વલ ટુ લેમડા અપોન 4 પાઈ એપ્સિલોન નોટ આર નોટ. ઓકે, તો અહીંયા આવશે આપણું સાઇન થીટા 1 પ્લસ સાઇન થીટા 2, અને અહીંયા આવશે EY ઇઝ ઇક્વલ ટુ લેમડા અપોન 4 પાઈ એપ્સિલોન નોટ આર નોટ. શું આવશે? કોસ થીટા 1 માઇનસ કોસ થીટા 2. ઓકે, તો થીટા 1 થીટા 2 π/2 મૂકી દો તો શું થશે? અહીંયા સાઇન π/2 સાઇન π/2 એટલે 2. સાઇન π/2 એટલે શું આવશે? 1. અહીંયા થીટા 1 થીટા 2 બરાબર શું લેવાનું છે? π/2. 4 પાઈ એપ્સિલોન નોટ આર નોટ, તો આપણે શું મળશે? લેમડા અપોન 2 પાઈ એપ્સિલોન નોટ આર નોટ. ઓકે, આ એક આપને શું મળી ગયું? સૂત્ર. અહીંયા જુઓ તો કોસ π/2 એટલે 0, અહીંયા પણ કોસ π/2 એટલે 0, તો શું આવશે? EY ઇઝ ઇક્વલ ટુ 0. તો વિદ્યુત ક્ષેત્ર E ઇઝ ઇક્વલ ટુ EX I કેપ પ્લસ EY J કેપ. તો શું આવશે ફાઇનલ? લેમડા અપોન 2 પાઈ એપ્સિલોન નોટ આર નોટ I કેપ. ઓકે, આપણો આન્સર. હવે જોઈએ, ધારો કે આ એક છેડો છે અનંત હોય, એક છેડો અનંત હોય છે, ને અહીંયા આર નોટ અંતર પાસે ઓ બિંદુ પાસે શું શોધવાનું છે? વિદ્યુત ક્ષેત્ર. તો શું કરીશું? તો તમને ખ્યાલ છે અહીંયા થીટા 1 બરાબર શું લઈશું? 0.
ને અનંત છે તો અહીંયા શું આવશે? અનંત હોવાથી આ કેટલાનો ખૂણો બનાવશે? π/2 θ2. ઓકે, તો આપણે આ લિમિટ લીધી છે θ1 = 0, θ2 π/2. તો આગળના સૂત્રમાં તમે ફરી પાછી કિંમત મૂકો. Ex = છે આપણી પાસે તો λ/4πε0 r0 sin θ1. તો θ1 બરાબર 0 મૂકી દો અને sin θ2 બરાબર π/2 મૂકી દો. તો ફાઇનલ શું આવશે? Ex = λ/4πε0 r0. આ એક આપણે સૂત્ર મળી. Ey બરાબર શું આવશે? તો λ/4πε0 r0. ઓકે, cos 0 તો 1, cos π/2 0. ઓકે, તો ફાઇનલ શું આવશે? λ/4πε0 r0. આપને બે સૂત્ર મળ્યું. તો અહીંયા તમે લખી શકો વિદ્યુત ક્ષેત્ર E = Ex i cap plus Ey j cap. ઓકે, Ex અને Ey ની કિંમત મૂકી શકો છો. ચાલો હવે આ કેસ જોઈએ. અહીંયા જો, અહીંયા O બિંદુ પાસે આપણે શું શોધવાનું છે? વિદ્યુત ક્ષેત્ર શોધવાનું છે. ઓકે, તો આ જે છેડો છે આની સાથે કેટલાનો ખૂણો બનાવશે? θ1 = π/2 ને આ θ2 = પણ શું લઈ લઈએ? π/2. તો ફરીથી આપણી પાસે જે સૂત્ર છે એમાં કિંમત મૂકે. Ex = λ/4πε0 r0. ઓકે, બ્રેકેટમાં શું આવશે? sin θ1 plus sin θ2. કિંમત મૂકો અહીંયા. તો θ1 π/2, θ2 π/2, તો શું આવશે? 2. તો 2πε0 r0 Ex. આ જ પ્રમાણે Ey માટે જોઈએ તો Ey = λ/4πε0 r0 cos θ1 minus cos θ2. તો શું આવશે? θ1 π/2, θ1 θ2 π/2 મૂકી દો. બરાબર છે, મૂકી દો વેલ્યુ. તો શું આવશે? 0. ઓકે, તો E = Ex i cap plus Ey j cap. Ex બરાબર λ/2πε0 r0 i cap. તો મિત્રો આ જે સૂત્ર મળ્યું કોના જેવું મળ્યું આપણે? તો જો અનંત લંબાઈના તાર છે એની સાથે એની જેવું જ આપણે મળે છે. હવે આ જોઈએ કેસ નંબર 4. હવે અહીંયા જો, અહીંયા O બિંદુ પાસે આપણે શું શોધવાનું છે? વિદ્યુત ક્ષેત્ર શોધવાનું છે. અહીંયા શું કરશું? θ1 = 0. ઓકે, અને શું લઈશું? θ2 = π/2. ઓકે, તો કિંમત મૂકી આપણે. Ex = λ/4πε0 r0. હું ડાયરેક્ટ કિંમત મૂકી દઉં છું, તમે આગળથી સૂત્ર જોઈ શકો છો. તો sin θ1 0, sin 0 એટલે 0 અને sin π/2 એટલે 1. તો ફાઇનલ સૂત્ર મળ્યું λ/4πε0 r0. ઓકે, હવે Ey = λ/4πε0 r0 cos 0 એટલે શું થશે? 1 અને cos π/2 એટલે 0. તો ફાઇનલ આવશે λ/4πε0 r0. ઓકે, તો અહીંયા વિદ્યુત ક્ષેત્ર E = Ex i cap plus Ey j cap. અહીંયા કિંમત મૂકી શકો છો. λ/4πε0 r0 i cap plus λ/4πε0 r0 j cap. ઓકે, તો જોયું આપણે ફક્ત આપણી પાસે બે સૂત્ર હતા. આ બે સૂત્ર ઉપરથી આપણે બરાબર છે ઘણી બધી વસ્તુ અહીંયા શીખ્યા. તો અનંત લંબાઈના તાર માટે જોયું, એક છેડો અનંત હોય ને એક છેડો અનંત હોય તેના માટે આપણે સૂત્ર જોયા. અર્ધવર્તુળાકાર રિંગ માટે જોયું અને ચોથા ભાગની રિંગ હોય એના માટે જોયું. ઓકે, તો આ JEE ની નીટ માટે મોસ્ટ ટાઈમ. તો આ જ ટાઈપના JEE નીટના કન્સેપ્ટ તમારે શીખવા હોય તો તમે જોઈન્ટ કરી શકો છો એફર્ટ લાઈવ ક્લાસ. ઓકે, જેમાં તમને એક્સપર્ટ ફેકલ્ટી દ્વારા તમને કોન્સેપ્ટ બધા શીખવવામાં આવશે. બરાબર, એક્સપર્ટ ફેકલ્ટી NIT સુરતમાંથી પાસ આઉટ છે, 7+ યરનો ટીચિંગ એક્સપિરિયન્સ ધરાવે છે. ઓકે, તો તમારે રજિસ્ટ્રેશન માટે સંપર્ક કરો 9924367292.
ઓલરેડી બેચીસ બધા સ્ટાર્ટ થઈ ગયેલા છે. ઓકે, ક્લાસ 11-12 સાયન્સના બેચ સ્ટાર્ટ થઈ ગયેલા છે. JEE નીટના બેચીસ સ્ટાર્ટ થઈ ગયેલા છે, ઇંગ્લિશ મીડિયમ એન્ડ ગુજરાતી મીડિયમ. ઓકે, અને ક્લાસ 6 to 10 ના પણ ગુજરાતી મીડિયમમાં બેચ સ્ટાર્ટ થઈ ગયા છે. તો મિત્રો આજે જ તમે રજિસ્ટ્રેશન કરાવી શકો છો.